નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના બાલયોગી ઓડિટોરિયમમાં ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ નિહાળી. તમિલનાડુના તિરુવન્નામલાઈમાં ભૂસ્ખલન, 5 બાળકો સહિત 7 લોકોના મૃત્યુ. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 5 લાખની સહાય કરી. ઇસરો આવતીકાલે શ્રીહરિકોટાથી પ્રોબા 3 મિશન સેટેલાઇટ લોન્ચ કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે મુંબઈની મુલાકાત લેશે. સેન્ટ્રલ કોટન ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના શતાબ્દી સ્થાપના દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે અને શતાબ્દી સ્તંભનું કરશે ઉદ્ઘાટન. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના નિયમિત જામીન અંગે આજે ગ્રામ્ય સેશન કોર્ટ ચુકાદો આપશે. ઓમાનના મસ્કતમાં આજે મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024ની સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો મલેશિયા સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.